વસ્તુ કે વૃત્તિમાં જ્યાં સુધી અવકાશ ના થાય ત્યાં સુધી આત્માનો આત્મા ના આવે. કેવું પેલા વૃત્તિનો અવકાશ સમજવું પડે. એટલે શું? એટલે શું અવકાશ એટલે શું? તમારી વૃત્તિ અવકાશ ના પામે જોઈએ, સંસારમાં નહીં. આપણી વૃત્તિમાં સંસાર પકડાયેલો, આપણી વૃત્તિમાં અવકાશ પકડવો જોઈએ, તોથી શરૂઆત થાય આત્મજ્ઞાન નહીં. બરાબર? આ વાત કપૂરજી પકડી, અરબી ના પકડી. અરબીની સોચ જુદી હતી. અરબી એવું સમજતા હતા કે આપણા જીવન છે ને, જે જીવન મળ્યું એ તો પાત્ર ભજવાય છે, આપણે તો આત્મા છીએ. જેમ એક્ટર પાત્ર ભજવતો હોય, એક્ટર પાત્ર ભજવે, પણ આપણે તો જુદા છે ને, એક્ટર જુદા. એ સિસ્ટમ હતી. એટલે બીજું જ્ઞાનનો વિકાસ ના થયો. આ પકડી રાખ્યું. અમને અવકાશની દ્રષ્ટિ પહોંચી જ ખરી, અવકાશ લાગ્યો ખરો. અવકાશ લાગેલો શું થયું કે પોતે મુક્ત વિચારે, વૃત્તિ હંગાત ના જાય. કેવું? વૃત્તિ મન હંગાત ના જાય, જુદું વિચારીએ એટલે અવકાશ કહેવાય. અવકાશ ના હોય તો આત્મવિચાર તમે વિચારી ના શકો. અવકાશમાં વિચાર પ્રગટે, એટલે કે વૃત્તિમાં તો હું જ હોય. આવા તેમને પકડી તે વિચાર તો જડ્યો, એવું તો લાગ્યું, પણ પરોક્ષપણે જાણ્યો. કેવું? પરોક્ષપણે હુંથી જાણ્યું. હુંથી મેં જાણ્યું, હું જાણ્યું. એટલે હુંથી જાણ્યું, હું રહી ગયું. રસ્તો સાચો હતો, હું રહી ગયું. એક તમે આ બધા નામ પાડો છો, ગુંદરીઓ આવો તેવો, તો એક નામ કોણ પાડે છે? એ હું કહેવાય, જ્ઞાન ના કહેવાય. જ્ઞાન તો અજ્ઞાનને હમાવે, જ્ઞાનને હમાવે. અજ્ઞાનને હમાવે, જ્ઞાનને હમાવે. તે બોલી ગયા ને તો હમાઈ કાઢવાનો હોય કે ભાઈ અજ્ઞાનથી બોલી ગયા. બરાબર? પણ તમે તો એક જ છો, આપણે એક જ છીએ. અજ્ઞાનથી બોલી ગયા એ હમાવું એ જ્ઞાન કહેવાય. અને જ્ઞાને હમાઈ કાઢે, પોતે જ છે એ હમાવાનું જ્ઞાન છે. એક પણ છે. તમે બોલો હું એક જ છે, તો બે પણ હોય તો તમે ચડી ગયા ને, તમારે ઊંચો નીચો થઈ. આ જ્ઞાન ઊંચું છે ને, અસ્તિત્વ છે. તો જ્ઞાન અજ્ઞાન બે હમાવે એ જ્ઞાન કહેવાય. અને જે ભાગ પાડે છે ને ટુકડા, હું તું કે છે ને, એ જ્ઞાન ના કહેવાય. એ વ્યક્તિ ભાવ કહેવાય. તો આપણે સમજવું પડે કે જે ગમે તે કે આપણા માટે, પણ એમની દ્રષ્ટિ જે કે બરાબર છે. આપણે આપણે જો નહીં પાડવા, એ આપણા જ છે. આપણું દર્શન ચોખ્ખું, આપણા જ છે. આપણું દર્શન ચોખ્ખું છે. શાંતિબેન જયારે મળ્યા એ બધા એક જ છે. આ માર્ગે જે વિચારે છે, શાંતિબેન મળ્યા ના હોય, શાંતિબેન ના મળ્યા હોય, પણ આ માર્ગે વિચારે છે, બ્રહ્મ તત્વ વિચારે છે, એક જ છે બધા. વિશાળતા ખાઈ પર આની મર્યાદા વાળા નથી. આપણા ગ્રુપના મર્યાદા વાળા નથી. એવું જ્ઞાન છે આપણા પાસે કે જે આ માટે વિચારે છે, બ્રહ્મ તત્વ માટે, એ એક જ વિચાર હોય તો જ આ પામી શકે. કે મારો વાળો બાંધ્યા ને, મારો વાળો એ વાળા કહેવાય. વાળો ના હોય, વ્યાપક છે. કાગળ વચ્ચે ને આપણે હવે શું આવ્યું કે સ્વામિનારાયણ સમુદાયની વાત કીધી કે પેલા જેવું સ્વામિનારાયણ જે ભગવાન પણ જે હતું એવું કોઈ નામ દેખાતું નથી. બરાબર? પછી બધા સ્વામિનારાયણ મહિમા જે હોય એ રાવણ પતી ગયું, એ પાર કોઈ જતા નથી. કે કેવું થયું તો કે પરિવાર હોય, પરિવારનો જે જ્ઞાન હોય, જે ઢાળ હોય, તો કોઈ 50 મારા 50 લોકોમાં આવું હોય તો એ પણ વર્તે ને. કોઈ નાતનો અભિમાન રાખે, એમાં સંપ્રદાય નાત થઈ જાય. જેનો અભિમાન રાખે કે ભાઈ મારા ભાવે એ માના ને બીજા મારા નહીં, બીજા બીજી નાત ના કહેવાય. તો એવું થઈ ગયું છે. એ વાત કીધી તો એ મર્યાદા. સંપ્રદાય એટલે વાળો સંપ્રદાય ના બનવો જોઈએ, જ્ઞાન મુક્ત હોવું જોઈએ. એક જ ઢાળ ના હોવો જોઈએ. અત્યારે બધું એવું જ હોય. કાગળ હાલવા છો આપણે શાંતિબેન લખેલો કાગળ. મુક્ત બનાવો, મુક્ત વિચાર, મુક્ત બનાવો. પુણ્યનો વિચાર એટલે બંધન. આપણે વાળામાં જેવું નથી. તો દેહનો વિચાર, વ્યક્તિ ભાવનો વિચાર, પછી તમે ધ્યાન કરતા હોય તો હું સમજુ છું એ વ્યક્તિ કહેવાય. જ્ઞાન જ છે.
જ્ઞાન પોતે જ જાણે છે, જ્ઞાન વ્યક્તિ નહીં, કોઈ અસ્તિત્વ છે. તો અસ્તિત્વ ભાન એનામાં જ્ઞાન ખ્યાલ આવ્યો? તો જે જીવન ચાલે છે એ પ્રાપ્તિ ચાલે છે, તમે કરતા જ નથી, ભોગતા જ નથી, બરાબર? પણ તમે કરતા પણ કરતા હોય તો બંધો તો તમારો અવકાશ ન થાય. જો તમે દ્રષ્ટા પણ છો તો પ્રાપ્ત છે. ક્રિયા થવા છતાં નોખા છો તો પ્રાપ્ત ગલત છે. બરાબર. તમે જાણો છો કે આ ભાઈ થાય છે પણ હું તો નોખો, હું નહીં કરતો, ખબર હોવી જોઈએ. કરનાર પ્રકૃતિ થતો હોય, આત્મા ક્યાં કરે? ના, આત્મા જાણે ખરો? જાણે. મને બે વસ્તુ દેખાય છે, એક જીવવું છે અને એક જીવનાર જોવું છે. બે જ વસ્તુ. જોનાર છે આત્મા છે, અસ્તિત્વ છે. જીવનાર જીવ છે. જીવનાર કરતા પડે માણસો, દેહના વ્યક્તિ માણસો, તો માણસ તો વ્યક્તિ છો. બરાબર. એ વ્યક્તિ જોવે છે તો વ્યક્તિ જ કરનાર છે, એનો સ્વભાવ જ કરવાનો. તો એ તમે શું કરો એમાં? એ પ્રાર્થિક સ્વભાવનો વશ છે અને કરે છે. એવું હા. તું ગીતામાં પેલા જ કીધું તું સ્વભાવનો વશ કર. હા. સ્વભાવ જ ખાય. તું સ્વભાવનો વશ કર પેલા પાઠે કીધું. એટલે અર્જુન કે ભગવાન સ્વભાવનો વશ કરવો હવાને મુઠ્ઠી પકડવા જેવું છે. પકડાય ખરું? હવાને પકડો, હા. મુઠ્ઠીઓ પકડાય? મુઠ્ઠી વાળો નીકળી જાય હોય એમાં. તો મન તો એવું છે કે મનને બીજા કહે કે મન કેટલાય ક્યાંય ક્યાં જતું પહોંચી જાય? તો એને શું કીધું? વૈરાગીને અભ્યાસથી વશ થાય. શું કીધું? વૈરાગ્યના અભ્યાસથી થાય. બરાબર. હવે પત્ર વાંચો, હું શાંતિભાઈ કીધું કે વેગ ને અભ્યાસ એક જ છે, બે નથી. હવે જો એક જ છે. તો એનો શું અર્થ થાય? તમારે જે વિચારવું છે બે એક થતો હોય તો ભૈરા ગોટરમાં આવી જાય. આવી જાય. એકાગ્ર થવાય, એકાગ્ર થાવ ને વૈરાગ આવી જ જાય. બરાબર. આ જ સ્વીકારવું પડે. વૈરાગ એને આવી જાય. લગ બે જાય તો વિચારાય નહીં. ના. હવે રહી વાત છું અભ્યાસ. અભ્યાસ. વૈરાગ તો આવી ગયો, તો અભ્યાસ તમે શેનો કરો છો? દેહથી જીવવાનું, સુખી થવાનું. બરાબર. જીવને સુખીઓ કરવાનું. જોવા આ નહીં કે જતું રહેશે, કંઈક ઘટી જશે, નુકસાન થઈ જશે, તો ભય છે. બરાબર? બરાબર. તો જ્ઞાન શું કે છે કે પ્રાપ્તિ વધારે ક્યાં મળતું નથી, ઓછું મળતું નથી. તો પછી પેલા મળતું નથી અને પછી મળતું નથી. તો શાંતિભાઈ શું કીધું? શાંતિભાઈ કે આયુષ્ય રક્ષા કરે છે. એમાં આયુષ છે તો કોઈ મારનાર નથી, કોઈ મારનાર નથી. બરાબર? તો રક્ષા કોણ કરે? તમે કહો કે આયુષ કરે. આયુષ્યમાન. પછી પ્રાર્થના સેવા કરે તો તારે નહીં કહો તો કરે થશે. પ્રાપ્ત કરવાનું તારે શું કરવાનું? આટલું સમજાય કે પ્રાપ્ત કરે તમે કઈ કરતા પણ કઈક કરતા નથી, થાય છે રાજી થો ને તો પુરુષ છો. હા. હા. સમજો ખરા હા. કે પ્રાપ્ત કરાવવાના કે રાજી થો. તો એ જે માણસ એનું જે સેવન કરો છો ને એ જીવ કરો. જ્યારે આપણને રસ લીધો એટલે પૂરું. તો તમારું છે જ નહીં, એ ભોગવડો તમારો નથી, મજૂરી જ છે. પૈસા તો તમારા ના હોય, તમારા તો જે મોઢામાં ખાધું એટલું જ તમારું, બીજું કોકનું. હા. બરાબર. અમારે આટલા પૈસા કમાણા વધારે કે મને મૂકી જતા રહે. તો તમે વાપરે તમારા માટે એટલું જ ઉપયોગમાં, એટલું જીવન તમારું, બાકી બધું કોકના માટે. તો લોકો જે મહેનત કરે કોના માટે? કોકના માટે કરે. પછી પરિવાર સમજે તો લેણદેણ થી પરિવાર ભોગવા જ આવ્યો હોય, તમારા ભાગે ભોગવવા આવ્યો હોય, આખું લેણદેણ જીવન ચાલે. ખ્યાલ આવ્યો? સમજાય છે? આવું હોય. ચોખ્ખું થાય છે. તો કરતા છો કે કરતા છો? કરતા. જોનાર છો કે જીવનાર છો? જોનાર.
સમજી ના પાડજો પરત ના કહેતા. પછી ઘેર જઈને કરતા પડે છે. આને આપણે વિચાર કરવાનો, ગહનતાથી કરવાનો. તો આપણે આ વાત તો સમજ્યા, પણ પછી કરતા લાગી જાય. કામ તો આવે ને કામ તો મારે કરવું થઈ જાય. એ ટેવ છે, તો એ ટેવ પાછા યાદ કરવું પડે કે હું તો કરતા નથી, આ તો કરતા તો જીવ કહેવાય. આ વિચાર હાજર હોય, અંગ્રેજો હોય, તો એ વિચાર તમને જાગૃત કરે. બરાબર. તમે કીધું હું આત્મા શું, જોનાર શું નક્કી કર્યું હોય, નિશ્ચય કર્યો હોય, તો તમને જગાડે. કરતા તો તું નથી, તો શું કામ માને છે? તો પછી એ બાદ થાય. શું થાય? એકદમ ના થઈ જાય. અને કોઈ એકદમ કોઈ થાય ખરું, કોઈ ના થાય. તો એક લાકડી બધા ના ખાય. બરાબર. તો વાર લાગે તો વારંવાર આપણને ભૂલી જઈએ તો ફરતી, ભૂલી જઈએ ફેરતી. એ કોઈ દાખલો આવે કે કરોડીઓ ઉપર તો જાય છે, વારંવાર પડી જાય તો નિરાશ થતો નથી, તો ચડી જ જાય છે. એમાં આપણે ભૂલી જઈએ, જીવ ભાવ આવી જાય તો ફરી વાર જાગૃત કરી. બરાબર. સંસારમાં જતો રહે અને ઉપાસના કરતા હોય તો વળી ભગવાનની આજ્ઞા પાડીએ કે વળી ભગવાને શું કીધું, તો સત્સંગ કઈ રહેતું જ પછી રહેતો નથી. જો આપણું જીવન જીવીએ તો આ વિદ્યા વારંવાર કરવો પડે. બરાબર. એટલે અભ્યાસ કર્યો કહેવાય. અભ્યાસથી પાકું થઈ જાય. ટેવથી જીવન ચાલુ થઈ જાય તો કરતા પણ આવે, હાલ જતું ના રહે, પણ શરૂઆત તો થઈ જ જાય. શરૂઆત તો થાય તો આપણે સાચી વાત છે. આખાડા કામ કરીએ. બરાબર. પછી આપણે લાંબા ગાળે સત્સંગ કરતા હોય ને એટલે અંદર બહારથી જીવન બહારનું લાગે, સંસારનું દેખાય. અંદર એક ઘડતર થતું હોય, અંતરમાં અંદરમાં આત્મા પણ નક્કી થતું હોય કે આત્મા શું થતું હોય. બહારથી જીવન લાગે તો એ આત્મા પણ જેટલું દ્રઢ થતું હોય તો બહારના જીવન ગણે નહીં. બહારના જીવનમાં ચાલુ હોય ને તો એની મહત્તા બહુ ના આવે. જેટલું તમે સ્વીકાર્યું હોય તો, અનુભવ સ્વીકાર્યું હોય તો, દાખલા આપીએ. હમણાં દાખલો આવ્યો કે માતાના ઉદરમાં ગર્ભ મોટો થતો હોય એમ અંદર અનુભવ મોટો થતો જાય. બહારથી જીવન પ્રકૃતિ દેખાય, દેહાદેશી જીવતા દેખાય, અંતર દ્રઢ થતું જાય. બરાબર. સંસ્કાર ગણાતા જાય. હવે સંસ્કાર કરતા કે એક આકાર બની જાય, બ્રહ્મનો આકાર બની જાય. એ આકાર બહારના જીવન ખોટો કરે વારંવાર. પણ તમે સ્વીકાર્યું હોય તો, નિશ્ચય કર્યો હોય તો, જોઈતું હોય તો, હું બ્રહ્મ નિશ્ચય છે હોય તો બને. બરાબર. તો એનો અર્થ એવો થાય કે આપણે દેહના ભાવ આવે છે તો આત્મા નથી એ વિચાર ના કરવો. અંદર આત્મા પણ સિદ્ધ થતું હોય, દેહના ભાવ તો આવે પણ આપણે જે સમજણ પડી છે એને ખોટા કરી નાખે. ભાઈ આપણે ઇંગ્લિશ ભણ્યા એ કીધું આવડી ગયું તો સમય લાગે ને. પણ અંદર નક્કી થવું જોઈએ મારે ભણવું તો ભણાય કે ના થાય. કે ભણવામાં નક્કી થાય છે કે આમાં આ ભણતર જ છે એક જાતનું. આ વિદ્યા કહેવાય ને, બ્રહ્મ વિદ્યા. નક્કી કરવું પડે. અને બ્રહ્મ વિદ્યા કહેવાય. ભગવાન આવે ને આગળ તો એની વાત બધી કહી દે. એ હોય સંગ્રહ નહીં. એમ લાગે નહીં કે આ મારું વાત સમજી જાય ને તો મને ગણશે ને, એવું ના કે. એને હરીફાઈ કોઈ છે જ નહીં. બધી વાત કહી દે. ગાડી ખુલ્લી એ ઘડી કે રાખે નહીં પોતું વાત. બરાબર. એ કારણ શું નિર્ભય છે, પોતે પોતાના સ્થાનમાં છે. બીજા ગમે તે એમ જેને શું વાંધો છે. એ ત્યાં કોઈ કેવડાવું છે, મોટો થવું છે તે મારે ચડી જશે, આ એવું જ છે ને. તો આ જ્ઞાન એવું છે, સ્વપણે સિદ્ધ કરવાનું છે. ભાઈ તો વ્યક્તિપણું છે ને, હું તું, એ દેહાદિક ભાવ છે. તો સમજણથી હું તને ભાવ બાદ કરો તો તે બ્રહ્મ છો જ. હવે જે જીવન ચાલે છે એ પ્રાર્થથી ચાલે છે. આપણે ધંધો રોજગાર જે હોય ને એ ભાગથી જ મળે. બરાબર. આપણે જલદીપી છે એ ડોક્ટર ભણ્યા હતા. હવે પરીક્ષામાં કંઈક થોડાક માર્ક માટે રહી ગયું તે આખી ચાંદ પર રહી ગયું. ભરતભાઈ બ્રહ્મણ છે એ એન્જિનિયર છે, તે શું થયું તે માસ્ટર થઈ ગયા. ભાઈ પ્રારબ્ધ જ છે. મેં મારા છોકરાઓ જ્યાં હતા તે મેં શું વિચાર કર્યો
કે એક મિલકતમાં 4 ભાગ પડે તો છોકરાઓ ઝઘડે છે, બરાબર? એટલે મેં ચારેય લાઈન અલગ અલગ આપો, એવું અલગ અલગ આપીએ ઝઘડો મટી જાય. એટલે પેલો મોટો ભણવા ગયો, તે ભણતા ભણતા મશીનમાં કારખાનામાં કામ કરવા વાળો, એના નાના કારખાનામાં. ભાઈ હું તો કે દાદાને કારખાનામાં કામ કરવા જવું, ભાઈ તને નહીં મોકલ્યો, ભણવા મોકલ્યો છે. રસ પડી ગયો કે ના ભણીએ કે આપણે, એ ધંધો પકડ્યો તો મશીનરી પકડી પાડી, કારખાનું સંભાળી લીધું એને. બીજાને કેમિકલ્સનું કરાવેલું. એ કેમિકલ્સમાં આપણે કેનેડા એમાં ઓળખાણથી ત્યાં લઈ ગયા, બરાબર? તેને ત્યાં રાખી દીધો. પછી કે ટ્રાય માટે અંકલેશ્વર ચાલુ કરો તો થોડું તાલીમ લે, પછી આવે. અંકલેશ્વર ગયા તો શું થયું કે ભાઈ આ કેમિકલ્સમાં કંઈ તકલીફ થાય ને તો અંદર શરીરના અંદર કેમી ઉતરે, નુકસાન થાય, કે અમારે ધંધો નહીં કરવો. ભણેલો ફર્સ્ટ ક્લાસ થયેલો કેન્સલ થયું. કોમ્પ્યુટર કોર્સ ચાલતા પીઆરએલમાં, એ કોર્સ કર્યા, તે માફક આવી ગયું. હવે પેલું મૂકીને કોમ્પ્યુટર જતો રહ્યો. કોમ્પ્યુટરમાં એકાઉન્ટન્સીનું આવું એ બની ગયો, શું કે એ નાખવા માટે પ્રોગ્રામર બની ગયો, પ્રોગ્રામ બનાવવા માટે, બરાબર? પ્રોગ્રામ માટે એક્સપર્ટ થઈ ગયો. તે લાઈન લીધી તો ચીજાને ઓટોમોબાઈલ બનાવી દો, સુરેશને મારે ઓટોમોબાઈલ તો લાઈન નાખી દીધી. તો એ કરતા કરતા મશીનમાં આવ્યો, અને મશીનમાં આવતા આવતા એને પાછું પીવીસીમાં જતો રહ્યો. એ લાઈન બદલી જઈ ને એકલાની. ચોથા નંબરના સિવિલનું કરાવી દઉં, તે પાસે મશીનમાં આવી ગયો. ભેગા થઈ જાય એમનું ખેંચી જાય છે, લેણ દેણ હોય ને ખેંચી જાય એમને, ગમે અંદર રુચિમાં જ આવે. પ્રાપ્ત સમજી લો એક વખત કે તમે જે વિચારો છે ને તમારા નથી, બરાબર. તમારા વિચારો તમારા નહીં, પ્રાર્થના છે, એને ઓળખી લો તો તમે છૂટા. મારા કોને પછી વિચારો તમારા થઈ જાય, તમે જીવ થઈ જાઓ. આટલું સહેલું જ્ઞાન છે. આમાં જે વિચાર આવે એટલે હું દાખલા આપું છું કે લીમડો છે તો લીંબોડીમાંથી લીમડો થાય, બરાબર? તો લીમડા બીજમાંથી ઝાડ થાય ને આખું, પછી પત્તા ક્યાંથી આવે? બીજમાંથી આવે કે નહીં? ડાળા વોકો ચોકો થાય ક્યાંથી આવે? એક લીમડા ગોળ ઘટાટોક થાય, એક વોકો ચોકો થાય. તો એ કઈ લખેલું છે કોઈને? કોઈ જાતે બનાવ્યું કે બીજમાં હતું? જો બીજનો ગુણધર્મ તો એ પ્રમાણે. તો જે પાતા ફૂટ્યા જે આયા એ બીજમાંથી આવ્યા, બધા બહારથી આવ્યા. તો આ જીવનમાં જે બીજ છે ને, બીજ સમજો, બીજ આ બધું બીજમાં હતું જે જીવન ચાલે. તો એમાંથી પૂર્ણ થાય, એ કામ થાય. તો તમે જો કઈ કરતા નથી, બીજમાંથી આવે છે. શું થયું? જે કઈ છે એ બીજમાંથી આવે. બરાબર. અંદર પડી જાય પછી પૂર્વનું ગમે તે હોય, સંકલ્પો થતા હોય, ભાવનાઓ થતી હોય, સભા બનતો હોય, એ પૂર્વનું બીજમાંથી જ હોય. ખ્યાલ આવ્યો? એ રીતે જન્મ એ રીતે થાય અને જીવન એ રીતે ઘડતો થાય, બીજના પ્રમાણે થાય. બરાબર? હવે એ જેટલું જોઈ લો તો વર્તમાન કાળે તમે કંઈ કરતા નથી એવું સાબિત થાય. એમાંથી આવે છે, એ કરાવડાવે છે. શું થયું? પ્રારબ્ધ કરાવડાવે. એ જ કરાવડાવે. તો આપણે ભક્તિ ચાલે કરી હતી, એ ભગવાન મળ્યા કરી હશે પૂર્વમાં, બીજમાં કરી હતી, પૂર્વ ભક્તિ કરી હતી, આપણે જ્ઞાન કર્યું હતું. એટલે એટલા માટે ભેગા થઈ ગયા. તો ક્યાં કહેના તમે, ક્યાં કહેના આપણે ભેગા થયા, ક્યાં કહે શાંતિપીઠ, ક્યાં બહુ ઉજરાજી, કે બેડે જ ના ખાય. તો કેવી ભેગા થઈ ગયા? ક્યાં ત્યાં બધા તમારે બોલો તને કહ્યું, ક્યાં ભેગા થઈ ગયા? એ યોગ આવી જ જાય, હે? યોગ આવી યોગ જાય. આવી જાય. બરાબર? આ યોગથી થાય બધું. આ યોગ સમજો તો કંઈ કરતા નથી, આ ઘટના છે. કેવું? ઘટના છે. આપણું હું પણ કરતા વગર રહી શકતું નથી, કે મેં કર્યું કે
આપણે હું બોલું તત્વ જ એવું છે કે મેં કર્યું, એનો સ્વભાવ છે. કરતા બધનો સ્વભાવ છે. એટલે હું કર્મ કર્યા રહી શકતો નથી. ભક્તિ કે મેં કરી, જ્ઞાન કે મેં કર્યું, તમને ઉપદેશ મેં આલ્યો, તમને ક્યાં ખબર હતી જ્ઞાન નહીં? બેટરી ની ખબર નથી તો બોલશું કે ડીટીઆરની ખબર નહીં. હું કહું કપૂરજી આ હક કહેવાય અને જ્ઞાન ના કહેવાય. એ તમને ડીટીઆરની ખબર નહીં કે તમને હસવું આવે. તો મારાથી શીખ્યા હતા બરાબર, ડીટીઆરની ખબર નહીં કે પછી આપણા શું આવે, કોઈ કઈ જવા દેવા પણ ખબર નહીં પડતી જીવવા દેવા. એટલે બે જણે ભગવાન કીધા, પેલા શંભુભાઈએ અને પેલા ભાઈ બે ત્રણ જણે, એટલે પછી પાવર આવી ગયો. હરિભાઈ ખરા ને? હરિભાઈ તો નોટ ન્યુટ્રલ ત્રિપુટી જ કહેવાતી હતી. એમાં એવું નતું. હરિભાઈ કપૂરજી અભિમાન